હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે 12:19 થઈ ગઈ છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ. જીમ બીમ કરી લીધું છે આપણે, ફૂલ બોડી બની ગઈ. યસ, તો આજે મેં મારો ફેવરેટ લિપસ્ટિકનો શેડ એ લગાવ્યો છે. હું તમને બતાવું હું કઈ લગાવવું જોઈએ. પ્લીઝ જો, આ છે માર્સની લિપસ્ટિક શેડ નંબર 11. શેડ નંબર 11 છે. રેગ્યુલરમાં ચાલી જાય એવું છે, એટલે બહુ જ મસ્ત છે. રૂટીનમાં બી તમે લગાવો તો મતલબ કે મજા આવે, બહુ હેવી ન લાગે, લાઇટ લાઇટ લાગે એવું જ છે. તો હું તૈયાર થઈ ગઈ છું ને. હવે એવું હતું, સવારમાં જીમમાંથી આવી એટલે પ્રોટીન પાવડર પીધો હોય, પછી મને એવું ન થાય કે ભાઈ કોફી પીએ ના તેને, તો એ જયા બનાવી દીધી હતી તો મેં થોડી ગમથી કોફી પીધી, પણ બહુ ઝાઝી નહીં. તો હવે વિચારું છું કે અત્યારે કંઈક ખાઈ લઉં. જનરલી એવું હોય કે આફ્ટરનૂનનું મીલ આપણે સ્કીપ કરી દેતા હોઈએ છીએ. તો ટ્રેનરે કીધું જ કે ભાઈ જો સ્ટેમિના અને સ્ટ્રેન્થ તમારે વધારવી હોય તો બપોરે તમારે થોડું ઘણું કંઈક તો ખાવું પડશે. દાળ રાઈસ છે, પનીર છે, એવું કંઈ પણ. તો એટલું બધું તો બનાવવાનો ટાઈમ નથી, પણ હું વિચારું છું કે હું ઓટ્સ બનાવી લઉં. ઓટ્સ પહેલાં તો પડ્યા છે કે નહીં જોવું પડશે. એટલે અહીં આપણે પહેલાં જોઈ લઈએ કિચનમાં કે આપણી પાસે ઓટ્સ પડ્યા છે કે નહીં. આ બધી એટલી બધી વસ્તુઓ એમ નમ પડી જ ને કે આને મારે ઓર્ગેનાઇઝ કરવી પડશે ડબ્બામાં. મેગી, જ્યારથી જીમ ચાલુ થયું ત્યારથી મારું મેગી ખાવાનું સપનું રહી ગયું છે. દાણા પડ્યા છે. આ બાજરાનો લોટ તો મારા ખ્યાલથી ઘણા દિવસ થયા પડ્યો છે. મસન કામયાબ આપણને આપણા ઓટ્સ મળી ગયા છે. બીજી ઘણી બધી વસ્તુઓ છે, પણ આને હવે એકાદો ડબ્બો ખાલી કરીને ઓર્ગેનાઇઝ કરવું પડશે પ્રોપરલી. પણ યસ, અત્યારે આપણું મેઇન ફોકસ ઓટ્સ ઉપર છે. જનરલી એવું કહેતા હોય કે ભાઈ ઓલા જે રેડીમેડ મસાલાવાળા ઓટ્સ આવે ને એ ન ખાઓ ને ઓલા ખાઓ, પણ મને હજી મેં ઓલા ઓટ્સ બનાવીને ટ્રાય નથી કરી. આ મસાલાવાળા ઓટ્સ છે ને, તો આમાં મતલબ કે થોડા ઘણા વેજીટેબલ નાખી દઉં ને આટલા જ ઓટ્સમાંથી ઓલમોસ્ટ અમે 2 જણા ખાઈ લઈએ એટલા બની જાય. મતલબ કે એટલું વેજીટેબલ નાખો કે કેપ્સિકમ છે, ગ્રીન, યલો, રેડ, પછી વટાણા, ગાજર, થોડુંક ઓલી લીલી મરચી કે થોડુંક આમ તો સ્પાઇસી લાગે એટલા માટે. તો વિચારું છું કે આ ઓટ્સ બનાવી લઉં, પણ એના માટે મારે હજી એ જોવું પડશે કે કેપ્સિકમ પડ્યા છે કે નહીં. કેપ્સિકમ એ કદાચ ગ્રીન છે, એ ગ્રીન કેપ્સિકમ અડધું પડ્યું છે. બીજું તો કાંઈ જોવું પડશે આમાં કે ભાઈ આપણી પાસે દૂધ પડ્યું છે. આ મરચી તો હાલી જશે, મરચી પડી છે. ટમેટું છે, થોડુંક ટમેટું બી નાખી શકાય. યસ, તો ગ્રીન કેપ્સિકમ તો ચાલશે, તો પડ્યું છે. પણ યલો અને રેડ કેપ્સિકમ અને વટાણા બી નથી પડ્યા, તો વટાણા બી મંગાવવા પડશે. તો પહેલાં તો બ્લિંકિટ કરી લઈએ કે આજેથી ઓનલાઈન પ્લેટફોર્મ આ બધા આવ્યા છે કે બ્લિંકિટ, ઝેપ્ટો, ત્યારથી ઇટ્સ લાઈક કે ભાઈ ક્યાંય જ બહાર જવાની જરૂર નથી, તમને બધું ઘરે બેઠા બેઠા મળી જાય છે. કેમ કે યાર બારે તમે તડકો તો જુઓ, હું તમને કહું યાર શું, મતલબ કે અગાસીમાં તમે થોડીક વાર જશો ને તોય આંખ ન ખુલે એટલો તડકો છે, ફૂલે ફૂલ. અને હું વિચારું છું કે અગાસીમાં થોડાક પ્લાન્ટ બી લગાવી દઉં, કેમ કે આ બધી સ્પેસ પડી છે, આ બધી સ્પેસ પ્લાન્ટ માટેની જ છે. પણ થાય એવું કે હવે થોડાક દિવસ માટે ક્યાંય જવાનું થાય ને, તો પછી એક તો આટલો તડકો, એને પ્લાન્ટને જાજુ પાણી આપવું. અમુક પ્લાન્ટ એવા હોય કે એને થોડોક ટાઈમ માટે મતલબ શેડમાં રાખવા પડે, થોડોક ટાઈમ માટે તડકામાં રાખવા પડે, તો એટલી બધી કેર આપણાથી થાય નહીં. તો એ બી એક જોવું પડે કે ભાઈ ઓકે કેવી રીતે શું કરવું. તો મતલબ કે મેં તો પ્લાન્ટ બી પણ વિચારું છું કે એટલીસ્ટ કોર્નર ઉપર મતલબ કે
થોડા થોડા ગેપ ઉપર પ્લાન્ટ રાખીએ, બહુ જાજુ નહીં, પણ હું તમને બતાવું છું. અમુક અમુક લોકોએ જે અમારા અહીંયા નેબર છે ને એને તો બહુ બધું પ્લાન્ટેશન કરેલું છે. સી તમે આ જુઓ, કેટલા બધા પ્લાન્ટ લગાવેલા છે. આની કેર તો ક્યારે કરી લેવી, મતલબ કે મારાથી પોસિબલ મને તો નથી લાગતું કે હું આટલી બધી કેર કરી શકું. હજુ તમે આ જોજો, આ લોકોએ મતલબ કે જેમ 2 થી 3 ગેપ ઉપર રાખેલા છે ને, તો પછી સામે બી એવું જ છે કે ભાઈ આખું એને પેક કરીને પ્લાન્ટ રાખેલા છે. તો હું પણ એવું જ વિચારું છું કે જેમ સામે 2 થી 3 પ્લાન્ટ એ લોકોએ રાખેલા છે ને, તો એવી રીતે હું પ્લાન્ટ રાખી દઉં અહીંયા. તો આપણે બહુ જાજી નહીં પણ નાના મોટી કેર કરી શકીએ. અને એવા જ પ્લાન્ટ લઈએ કે જેમાં બહુ જાજી કેરની રિક્વાયરમેન્ટ હોય નહીં. તો એવું વિચારું છું. કેપ્સિકમ આપણે ઓર્ડર કરી દઈએ, સાથે વટાણા બી. બસ, તો આપણે ઓર્ડર કરી દીધું છે. બધું આવે પછી આપણે આ બનાવવાનું ચાલુ કરીએ, એટલે પછી મસ્ત મસ્ત જમીને શૂટિંગ ચાલુ કરશું. આવી ગયું છે વટાણા, યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ તો પડ્યા હતા પણ તોય આપણે મંગાવી લીધા. અને આ રેડ કેપ્સિકમ અને પાછી ગાજર તો બહુ ઝાઝા આવી ગયા. મને તો એમ કે 1 કે 2 ગાજર આવશે વધીને, પણ આ તો નાના છે એટલે બહુ ઝાઝા દેખાઈ રહ્યા છે. ગાજર તો થોડાક જ, ઇનકેસ નાખો હોય તો નાખી શકાય, ન નાખો હોય તો ન નાખી શકાય. મને મજા આવે તો હું નાખી લઉં, એમ કે ભાઈ સ્વાદમાં થોડુંક સારું લાગે, થોડાક વધારે વેજીટેબલ હોય તો મજા આવે. યસ, તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કરશું, બધા વેજીટેબલ્સને ધોઈ નાખશું. યસ, તો પછી આપણે આ કેપ્સિકમ ને ગાજર ને એ બધું ધોઈ નાખ્યું છે. ને જો આ મશીનમાં એટલું મસ્ત ચોપિંગ થઈ જશે ને, ઝીણું પેલા બધું હાથેથી કટ કરતી ઝીણું, પણ ગાજર જો કેટલા મસ્ત ચોપ થઈ ગયા, એકદમ નાના થઈ ગયા. અને વટાણા એવું થાય કે આખા વટાણા નાખું ને તો ઓલું થઈ જાય કે ભાઈ મોટા વટાણા જેવું લાગે. પણ હું છે ને એવું કરું કે વટાણાને કટ કરી નાખું. અત્યાર સુધી હું ચાકુથી જ કરી નાખતી હતી, પણ આજે હું વિચારું છું કે આમાં કરી જો 1-2 વાર ફટાફટ આમ કરી નાખું. જો ઇન કેસ થઈ જતો હોય તો મારો એ ટાઈમ કે ચાકુથી વટાણા આમ કરી બહુ ઝાઝો ટાઈમ લાગી જાય. બહુ ઝાઝો નહીં, સાવ આપણે ક્રસેય નથી કરી નાખવા. જોઈ લો કેટલું થાય છે આમાં. એક્સપેરિમેન્ટ છે આપણો નવો. બસ બહુ ઝાઝુ નથી કરવું. થઈ તો રહ્યા છે પણ હજી અમુક મને આખા દેખાય છે આમાં. ટ્રાય કરી. યસ, હવે એક વાર જોઈ લો. સરસ થઈ ગયા. જો મેં 1-2 વાર ઓછું કર્યું હોત તો પણ હાલ એવું સરસ થઈ ગયા. ઓલું તો ચાકુથી કટ કરું તો એ તો મતલબ આટલા બધા વટાણાને કરતા મને વાર લાગતી, પણ આ ફટાફટ થઈ ગયું. અને મેં કેપ્સિકમ બી થોડાક વધારે કરી નાખ્યા છે. છોલેમાં યુઝ કરી લેશું. રાતે છોલે બનાવવાના છે તો છોલે પણ લાડી દીધા છે આપણે. હવે આને ફટાફટ બનાવી લઈએ, ભૂખ લાગી. સાત પેલી હું જરાક અમથું જ સાવ જ નોર્મલ અમથું ઓલમોસ્ટ આ 1 સ્પૂન જેટલું આપણે ઓઇલ નાખશું. બહુ જાજુ નહીં, આ વેજીટેબલ્સ છે એટલે ખાલી. ગેસ ચાલુ જ નથી. ટુટુક ખબર નહીં કેવો ગેસ છે. હા, થઈ ગયો. બસ હવે તો આપણે જરાક અમથું આમાં રાઈ મૂકીશ, કેમ કે એમને તો મને નહીં ખબર પડે કે તેલ ક્યારે ગરમ થઈ ગયું, શું થઈ ગયું. એટલે જરાક આમથી આમાં રાઈ નાખી દઈશ. અને જીરું
ધાણા જીરુંનું જીરું થોડુંક નાખી દઈશ, એટલે ખાલી તડ થાય ને તો ખાલી ખબર પડે કે ભાઈ હા આ ઓઇલ આવી ગયું ને આ બધા વેજીટેબલ આમાં નાખી શકાય. એટલે બાકી આમાં રાઈ જીરું નાખવાની કંઈ જરૂર જ નથી લાગતી મને. નાખવાનું ન હોય ઓબ્વિયસલી, ઓટ્સમાં રાઈ જીરું ન નાખવાનું, પણ આ તો ખાલી ખબર પડે એટલા માટે. તડ થવા માંડ્યું છે. હવે આપણે જરાક આમથી હિંગ નાખીને પેલા ગાજર નાખી દઈએ. તો આટલું બધું કેપ્સિકમ્સ નહીં જોઈએ, થોડુંક જ, કેમ કે એક જ ઓટ્સ બનાવવાના અને વટાણા. વટાણા તો મને જેટલા ઝાઝા હોય એટલા વધારે મજા આવે. બધા શાકમાં મને વટાણા આપો તો મને વધારે મજા આવી. તો નખાઈ ગયું, જરાક હલાવી નાખીએ. બહુ ઝાઝામાં કંઈ સ્પાઇસીસ નાખવાની જરૂર જ નહીં પડે. થોડુંક અમથું મીઠું, સાવ જરાક જ, અને જરાક અમથું હળદર અને ધાણા જીરું અને મરચું, કેમ કે ઓલરેડી ઓટ્સ જે છે એ મસાલાવાળા જ છે આપણા. બહુ ઝાઝું નહીં, આટલું. સ્પાઇસી જોતું હોય તો નાખી શકાય, પણ પછી બહુ ઝાઝા મસાલાનો ટેસ્ટ આવે એટલે તે મતલબ બસ. તો થોડીક વાર ઓઇલમાં આ થઈ જાય એટલે હું નાખી દઈશ પાણી, અને પછી ઓટ્સ, એટલે આપણા ઓટ્સ થઈ જશે રેડી. ટમેટું બી નાખી શકાય, પણ હમણાં મેં ફ્રીજમાંથી એક ટમેટું જોયું ને, તો એ ટમેટું થોડુંક એક જ ટમેટું હતું ને એમાંથી થોડીક સ્મેલ આવવા માંડી હતી, તો પછી ટમેટું આમાં આજે સ્કીપ કરી નાખીશ. બસ. તો આ જેટલી સબ્જી છે ને એટલે તો ઓટ્સ નહીં થાય, મતલબ કે એવું જ છે કે આમાં તો જે કેપ્સિકમ, ગાજર ને વટાણા ને એ બધું છે એ જ વધારે છે, અને એ જ મજા આવે. જેટલા વેજીટેબલ્સ વધારે એટલી વધારે મજા આવે. હેલ્ધી ફૂડ. યસ, તો આપણા લે વેજીટેબલ જે કંઈ પણ હતા, કેપ્સિકમ, ગાજર ઓલમોસ્ટ ચડી ગયા છે. હવે હું આમાં નાખી દઈશ થોડુંક અમથું પાણી, એટલે પાણી જરાક એવું ઉકળી જાય પછી ઓટ્સ નાખી દેવાના, એટલે આપણે ઓટ્સ રેડી. પાણી નાખી દીધું. બહુ ઝાઝું નાખવું હોય તો થોડુંક વધારે ઓલું થશે જ્યુસ. આપણે કુકિંગ કરતા હોય ને કિચનમાં કાંઈ આડાવડું ન ઉડે એવું તો બને જ નહીં ને. તો આ પાણી નાખી દીધું છે. જે આ કેપ્સિકમ છે એ ઓલામાં થોડુંક મોટું રહી ગયું છે, તો એ દેખાઈ રહ્યું છે. ચાલો બસ. તો પછી હવે ઉકળી જશે જરાક, હજી નાખી દો, કેમ કે ઓટ્સ ઓલમોસ્ટ પાણી પછી બધા પી જશે. હવે આને રાખી દઈએ આપણે ઉકળવા માટે. આપણા ઓટ્સ બની ગયા છે ઓલમોસ્ટ. બની તો નથી ગયા પણ ઓલમોસ્ટ. હવે આટલી પ્રક્રિયા પૂરી થઈ જાય, ચોપિંગ થઈ જાય. ચોપિંગ માટે મતલબ કે મને જે આ ચોપર મળી ગયું નહીં, એકદમ મતલબ કે જોરદાર છે. બધી વસ્તુ ચોપ થઈ જાય હવે ઇઝીલી, અને પાછું બહુ ઝીણું વસ્તુ છે એ ચોપ થઈ જાય. ને હવે ઓનિયન ને એ બધું હોય એ તો ચોપ કરવાની મજા જ આવી જાય. આજે રાતે આપણે બનાવવાના છે છોલે, તો આપણે છોલે બી પલાળીને રાખી દીધા છે પલાળવા માટે. પછી આને ડાયરેક્ટ બોઇલ કરીને વઘારી નાખવાના છે, પણ એના માટે તો કુકિંગ માટે બેન આવે છે. યસ, તો આપણા ઓટ્સ રેડી. હવે આપણે આને થોડાક સર્વ કરી લઈએ. ગરમ ગરમ. પાછું લઈ લઈએ થોડુંક. હજુ આવું હોય એવું હોય તો તમે આને થોડુંક હજી પાણી નાખીને ઢીલું કરી શકો, એ બી ચાલે. ન બી કરો તો બી ચાલે.
મસ્ત સ્મેલ આવે છે. ટેસ્ટ કરી લો, કંઈ ઘટતું તો નથી ને? મસ્ત મસ્ત. યસ, તો હું ઓટ્સ ખાઈ દઉં. આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય ગાઈઝ, બાય.